આજના વિડીયોમાં જોઈશું 2024માં દિવાળી મુહૂર્ત, દીપાવલી ચોઘડિયા મુહૂર્ત, ચોપડા પૂજન મુહૂર્ત, કોજાગર મુહૂર્ત, સોનું ખરીદવા માટે પુષ્પ નક્ષત્ર, સોનું ખરીદવા માટે ધનતેરસનું મુહૂર્ત, રૂપ ચૌદશ મુહૂર્ત એટલે કે ચતુર્દશી, જેને ઘણા લોકો છોટી દિવાળી પણ કહે છે અને નરક ચતુર્દશી પણ કહે છે. ત્યારબાદ ગુજરાતી નવું વર્ષ એટલે કે નૂતન વર્ષ, બેસતું વર્ષનું મુહૂર્ત અને છેલ્લે લાભ પાંચમનું મુહૂર્ત. તે તમામ બાબત આપણે આજના વિડીયોમાં જોઈશું, તો વિડીયોને પૂરેપૂરો ધ્યાનથી જોશો. સૌપ્રથમ જોઈશું કોજાગર મુહૂર્ત. કોજાગર પૂનમ બુધવાર 16 ઓક્ટોબર 2024ના રોજ છે. તો મિત્રો, નીચે અહીં ચોઘડિયા મુહૂર્ત આપેલા છે, જે આપ શાંતિથી જોઈ શકો છો. બાદ જોઈશું સોનું ખરીદવા માટે પુષ્પ નક્ષત્ર. પુષ્પ નક્ષત્ર બુધવાર 23 ઓક્ટોબર 2024ના રોજ છે. તો મિત્રો, અહીં ટાઈમ અને સમયગાળો દરેક વસ્તુ આપેલી છે, જે આપ વાંચી શકો છો. બાદ જોઈશું સોનું ખરીદવા માટે પુષ્પ નક્ષત્ર. પુષ્પ નક્ષત્ર ગુરુવાર 24 ઓક્ટોબર 2024ના રોજ સોનું ખરીદવા માટે ગુરુ પુષ્પ યોગ, જે અહીં ટાઈમ અને મુહૂર્ત બંને ચોઘડિયા સાથે આપેલા છે. તો આપ આ ચાર્ટ જોઈ શકો છો. ત્યારબાદ જોઈશું સોનું ખરીદવા માટે ધનતેરસ મુહૂર્ત. સોનું ખરીદવા માટે ધનતેરસ મુહૂર્ત મંગળવાર 29 ઓક્ટોબર 2024ના રોજ રહેશે. તે માટેનો સમયગાળો અને શુભ ચોઘડિયા મુહૂર્ત અહીં આપેલા છે, તે આપ જોઈ શકો છો. હવે જોઈશું સોનું ખરીદવા માટે ધનતેરસ મુહૂર્ત. ધનતેરસ પર સોનું ખરીદવા માટે ધનતેરસ મુહૂર્ત બુધવાર 30 ઓક્ટોબર 2024ના રોજ. તો તે માટેનો શુભ સમય અને ચોઘડિયા મુહૂર્ત અહીં આપેલા છે, જે આપ જોઈ શકો છો. ત્યારબાદ જોઈશું રૂપ ચૌદશ એટલે કે ચતુર્દશી, નરક ચતુર્દશી મુહૂર્ત 31 ઓક્ટોબર 2024 ગુરુવારના રોજ રહેશે. તે માટેના શુભ ચોઘડિયા મુહૂર્ત સાથે વ્યાપ્ત રૂપ ચૌદશ મુહૂર્ત પણ અહીં આપેલા છે, જે આપ વાંચી શકો છો. ત્યારબાદ જોઈશું લક્ષ્મી પૂજા મુહૂર્ત એટલે કે શારદા પૂજા મુહૂર્ત, ચોપડા પૂજા મુહૂર્ત 31 ઓક્ટોબર 2024 ગુરુવારના રોજ લક્ષ્મી પૂજા મુહૂર્ત રહેશે. અમાસના સાથે વ્યાપ્ત શુભ ચોઘડિયા મુહૂર્ત, લક્ષ્મી પૂજા મુહૂર્ત, શારદા પૂજા મુહૂર્ત, ચોપડા પૂજા મુહૂર્ત, તમામ મુહૂર્ત અહીં ચાર્ટમાં આપેલા છે, જે આપ વાંચી શકો છો. હવે જોઈશું નૂતન વર્ષ મુહૂર્ત. 2 નવેમ્બર 2024 શનિવારના રોજ નૂતન વર્ષ રહેશે. તો નીચે અહીં શુભ ચોઘડિયા મુહૂર્ત આપેલા છે, જે આપ વાંચી શકો છો. ત્યારબાદ જોઈશું છેલ્લે લાભ પાંચમ મુહૂર્ત. 6 નવેમ્બર 2024 બુધવારના રોજ લાભ પાંચમ ચોઘડિયા મુહૂર્ત નીચે પ્રમાણે અહીં આપેલા છે, તો આપ વાંચી શકો છો. તો મિત્રો, આ માહિતી તમને સારી લાગી હોય તો તમારા સગાવાલા મિત્ર સંબંધીમાં જરૂરથી શેર કરશો, જેથી દરેક વ્યક્તિને સરળતાથી માહિતી મળી રહે. ચેનલને સબસ્ક્રાઈબ કરશો, વિડીયોને લાઇક કરશો અને સરસ મજાની કોમેન્ટ પણ કરશો. દર્શનભાઈ પંડ્યા યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબર, વ્યુઅર મિત્રો, દર્શકો તમામ ફોલોવર્સ તમામને દર્શનભાઈ પંડ્યા યુટ્યુબ ચેનલ, પૂરી ટીમ, ચેનલ ઓનર અને મારા પરિવાર તરફથી સૌને નવા વર્ષના રામ રામ.